સુદાસજી એ વાત કરે કે હવે દૂધ છોડી છાશ કેમ પીવું? મુક્તાનંદ સ્વામી કે છાંડી કે શ્રી ઘનશ્યામ ઓર જપું જો મેં નામ. અને પછી તો શું વિકૃતિ કરી છે. અને એ જે ભજન છે ને એનો આખો પ્રસંગ છે. હજી એવું ના હોય કે સાધુએ 24 કલાક ભજન કરવાનું હોય, ગૃહસ્થે ના કરવાનું હોય. કલ્યાણમાં એવું કહો છો કે ત્યાગી જ જશે અક્ષરધામમાં, અમે નહીં જઈએ. અને મહારાજે એવો કોઈ એ રાખ્યો છે કે ત્યાગી જે ભગવા પહેરશે ને એને અક્ષરધામમાં, ગૃહસ્થે નહીં જવાનું એવું રાખ્યું છે કોઈ જગ્યાએ? એવું રાખે તો એવું કે 4-5 વર્ષ બરોબર સિદ્ધ થા, 4-5 જન્મ બરોબર એવું સિદ્ધ થા, અને પછી ભગવા પહેર, પછી હું તને ધામમાં લઈ જઈશ એવું જો કે તો શું થાય? આપણા બધાની હાલત શું થાય? ત્યાં તો કેવું મહારાજે કૃપા કરી છે ને, પણ કલમ તો એક જ મૂકી છે, વાસનાનો ક્ષય થવો જોઈએ. વાસનાનો ક્ષય એટલે શું? શ્રીજી મહારાજમાં પ્રીતિ.